નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ દ્વારા ગ્રાહક અધિકાર દિવસના ઉપલક્ષ્યમાં જાગો ગ્રાહક જાગોના સૂત્ર સાથે ગ્રાહક અધિકારો વિશે જાગૃતિ લાવવા અને ગ્રાહક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક શિક્ષણ સેમિનાર મોડાસાની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં યોજાયો હતો। અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદનો પ્રાથમિક ઉદ્દેશ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત કરવાનું છે। એ સાથે ગ્રાહકોને બજારમાં છેતરપિંડી કે શોષણ ન થાય અથવા બજારના અન્યાયનો ભોગ ન બને, જે તેમના અધિકારોને જોખમમાં મૂકે। રોજબરોજના જીવનમાં ઉપભોક્તા અધિકારોની જાગૃતિ અને તેમના ઉપયોગને પ્રોત્સાહન આપીને ગ્રાહકોને તેમના પોતાના રક્ષણનો હવાલો લેવા અને તેમના અધિકારો માટે લડવાની સત્તા આપવામાં આવે છે। અરવલ્લી જિલ્લા ગ્રાહક પરિષદમાં 175થી વધુ ગ્રાહકોની ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 150 જેટલી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। સેમિનારમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા પુરવઠા અધિકારી એમ.વી. રાઠોડ તથા ડોક્ટર ઉષાબેન ગામિત, જિલ્લા શિક્ષણ અધિકારી વી.એમ. બરંડા, મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનના પૂર્વ ડિરેક્ટર કિશોરભાઈ દવે, કાનૂની માપ વિજ્ઞાન તંત્રના ઇન્સ્પેક્ટર જિજ્ઞાબેન ચૌહાણ તથા એમ.કે. આગલોડિયા તથા મોડાસા સ્કૂલના આચાર્ય મનીષકુમાર જોશી તથા અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના પ્રમુખ સિરાજભાઈ મંસૂરીની ઉપસ્થિતિમાં ગ્રાહકોના અધિકાર, ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ, ગ્રાહકોની સમસ્યાઓ અને તેનો નિકાલ, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ, ખોરાકમાં થતી ભેળસેળ અને તેમાંથી સુરક્ષિત રહેવાની બાબતોના વિષયના ગ્રાહક શિક્ષણનો લાભ લીધો હતો। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર, હું સિરાજ મંસૂરી, અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ ડિરેક્ટર। આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરના ઉપલક્ષમાં આજે કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી, પુરવઠા અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, મુખ્ય વક્તા શ્રી કિશોરભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે સરકાર દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુસર કાર્યક્રમો કરવામાં આવે છે। આવા અસંખ્ય દર વર્ષે ને વર્ષે વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે। તેમજ મહિને પણ અમે અલગ અલગ ગામડામાં, અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો કરીએ છીએ ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુથી। ગ્રાહક છેતરાય છે અને એને યોગ્ય માર્ગદર્શન નથી મળતું, એના માટે અમારી અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની કાર્યાલય અહીંયા મોડાસા ખાતે છે। આજ દિન સુધી લગભગ આ છેલ્લા વર્ષમાં 2024માં 250 જેટલી ફરિયાદો અમારા ત્યાં આવેલી છે। તેમાંથી 150 જેટલી અમે પ્રી લિટિગેશનથી પૂરી કરી છે, જેમાં ગ્રાહક અને વેપારીને ઓફિસે બોલાવી અને બંને વચ્ચે સમાધાનકારી વલણ અપનાવેલું છે। તેમજ 25થી વધારે ફરિયાદી નંબર 1 તરીકે હું અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના પ્રતિનિધિ તરીકે હું ફરિયાદી નંબર 1 અને ફરિયાદી નંબર 2 તરીકે જે ગ્રાહક હોય તે રીતે દાખલ કરી અને લગભગ 40થી 50 લાખ જેટલું વળતર આ વર્ષનું અમે અપાવરાવેલું છે। ઘણા વર્ષોથી દરેક વર્ષોનું ગણવા જઈએ તો ઘણું બધું થાય છે, પણ આ છેલ્લા વર્ષનું આપણે ગણાવ્યું। આ રીતે અમે ગ્રાહકોમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો કોઈ સલાહની જરૂર પડે તો અમારો સંપર્ક કરી શકે છે અને અમારા કાર્યાલયે ફરિયાદ આપી શકે છે। ગ્રાહકોની ફરિયાદો આવતી રહે છે, જે પ્રમાણે આપણે વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કર્યો હોય, પછી ભાવ વધારે લીધો હોય, એમઆરપી કરતાં ભાવ વધારે લે એની પણ ફરિયાદો આવે છે। પછી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય અને એના પછી પણ માલ વેચેલો હોય એવી પણ ફરિયાદો આવે છે। મેડિક્લેમ વગેરે વીમા કંપનીઓ પહેલાં વીમો ક્લેમ નામંજૂર કરે છે, પણ જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે એને મંજૂર થાય છે। એ રીતે પણ અમે ઘણું બધું વળતર અપાવડાવેલું છે।